નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં 17મી સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2024 સુધી મહત્વના જન સુખાકારીના કાર્યો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાશે। સ્વચ્છતા હી સેવા અને સેવા સેતુ, એક પેડ માં કે નામ અને ગરીબ કલ્યાણ મેળો એમ ચારે મહત્વપૂર્ણ અભિયાનોમાં ભરૂચવાસીઓને સહભાગી બનવા અનુરોધ કરતા ભરૂચ જિલ્લા કલેક્ટર આગામી 27મી સપ્ટેમ્બર 2024ના રોજ જિલ્લા કક્ષાનો કેજી પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, ઉપરવાસમાંથી પાણીની આવક વધી, નર્મદા ડેમની 24 કલાકમાં 25 સેમીનો વધારો। ડેમ હવેની મહત્તમ સપાટીમાં માત્ર 2.43 મીટર બાકી, નર્મદા ડેમના 2.50 મીટર 15 દરવાજા ખોલાયા। ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી 20.66 ફૂટ, વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા। ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે લોક અદાલત યોજાઈ। ભરૂચમાં લોક અદાલતમાં વર્ષની ત્રીજી લોક અદાલતમાં 13,000થી વધુ કેસમાં સમાધાન માટે મુકાયા। આમોદમાં ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી। ગણપતિ બાપ્પા મોર્યા, આવતા વર્ષે વહેલા આવજોના નારા સાથે ભક્તોએ ભાવભીની આંખે શ્રીજીને વિદાય આપી। આમોદના કોમી એકતા અને શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન। ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી દિવસોમાં યોજાનાર વિવિધ અભિયાન અંગેની માહિતી આપવા માટે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે ભરૂચ વહીવટીતંત્ર દ્વારા આગામી દિવસોમાં વિવિધ અભિયાનની શરૂઆત કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરના રોજથી એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મેગા ઇવેન્ટ સેવા સેતુ કાર્યક્રમનો 10મો તબક્કો અને સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવશે। જે અંગેની માહિતી આપવામાં ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં તમામ કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। તો સાથે જ તારીખ 27મી સપ્ટેમ્બરે ભરૂચની કેજી પોલિટેકનિક કોલેજના ગ્રાઉન્ડ પર ભરૂચ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે। આ તમામ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે કલેક્ટર તુષાર સુમેરા દ્વારા અપીલ કરવામાં આવી છે। નાગરિકોને ખૂબ મહત્વની લાગુ પડતી એવી સર્વિસીસ નું વન ડે નિકાલ માટેના કેમ્પ્સ થશે। આની યાદી પણ અમે આપની સાથે શેર કરી છે। અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે આવું જ્યારે એકદમ ક્લસ્ટર બેઝડ એપ્રોચથી લોકોને વન ડેમાં એનો નિકાલ આપી શકાય પ્રશ્નોની, એવી સુંદર જ્યારે સેવા સેતુનું આયોજન થઈ રહ્યું છે ત્યારે નાગરિકો એનો જરૂરથી લાભ લે। આવું જ એક સ્વચ્છતા હી સેવાનું સતતથી આપણી કેમ્પેઇન શરૂ થશે 17 સપ્ટેમ્બરથી। આ કેમ્પેઇનની અંદર આપણે 2 ઓક્ટોબરે એની પૂર્ણાહુતિ કરશું। આ કેમ્પેઇન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર જઈશું। એની અંદર 3 ફેઝમાં અમે કામ કરી રહ્યા છીએ। જનભાગીદારી વધે, લોકો સફાઈની એક પોતાની પ્રકૃતિ તરીકે એને પોતે એટલા કેમ્પેઇનના મોડમાં લે અને એમાં વધારેમાં વધારે લોકો જોડાય એવી જનભાગીદારીની કેમ્પેઇન થાય। નંબર 2, એની અંદર CTU ક્લીનનેસ ટાર્ગેટ યુનિટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવે। તમામ ગામોમાં, તમામ નગરપાલિકાઓમાં, આખા જિલ્લામાં એ પ્રમાણે એવા યુનિટ્સ નક્કી કરવામાં, એવી જગ્યાઓ નક્કી કરવામાં આવે કે જ્યાં કચરો વધારે થાય છે, તો ત્યાં અત્યારથી એને ટાર્ગેટ કરીને કેમ્પેઇન દિવસ દરમિયાન એને સંપૂર્ણપણે ક્લીન કરવામાં આવે અને ભવિષ્યમાં ત્યાં કચરો ભેગો ના થાય એવી સ્થિતિ અને સારું આયોજન થાય, એ આખું એક આવું। અને થર્ડ એનું અમારું સ્વચ્છતા હી સેવાની અંદરનું એક છે, એ છે આપણા સ્વચ્છતા મિત્રોની, જે લોકો આ સ્વચ્છતાના કામ સાથે જોડાયેલા છે, એ તમામ લોકોના વેલફેર, એમની માટેના મેડિકલ કેમ્પ્સ થાય, એમની માટેનું અન્ય સુરક્ષા માટેના આયોજન થાય, એમના વેલફેરના આયોજન થાય, એવા 3 પાંખથી જોડાયેલો અમારો આ સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ છે, જે 17 સપ્ટેમ્બરે શરૂ થઈ 2 ઓક્ટોબર સુધી એ ચાલશે। આવી જ રીતે આપણે એક ટૂંકી વાત છે કે ભરૂચનો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો 27 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહ્યો છે અને કેજે પોલિટેકનિકના જ ગ્રાઉન્ડમાં એ કાર્યક્રમ થશે। નાગરિકો એનો પણ ખૂબ વધારે લાભ લે, વિવિધ સેવાઓનો ત્યાંથી જ એક જ પ્લેટફોર્મ ઉપરથી એનું તમામ જે આપવામાં આવશે
એ પણ એક કાર્યક્રમ છે. થેન્ક યુ વેરી મચ. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં પુનઃ વધારો થયો છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવક વધી જતા ડેમની સપાટી સતત વધી રહી છે, તો ભરૂચ ખાતે પણ નર્મદાની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 25 સેમીનો વધારો નોંધાયો છે. સાંજે 4 કલાકે ઉપરવાસમાંથી 4,39,088 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને નર્મદા નદીમાં કુલ 3,47,103 ક્યુસેક છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમની સપાટી 136.58 મીટરે પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર હોય ડેમ હવે એની મહત્તમ સપાટીમાં માત્ર 2.10 મીટર બાકી રહ્યો છે. નર્મદા ડેમના 2.50 મીટર 15 દરવાજા ખોલાયા છે, જેને કારણે નર્મદા બે કાંઠે વહી રહી છે. વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમ આવતીકાલ સુધી છલોછલ ભરાવાની શક્યતા છે. નર્મદા ડેમમાંથી છેલ્લા 3 દિવસથી પાણી છોડાતા ભરૂચ ખાતે પણ નર્મદાની સપાટીમાં વધારો થતા સાંજે 4 કલાકે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની સપાટી 20.66 ફૂટ થઈ હતી, જે 24 ફૂટની ભયજનક સપાટીથી હજુ 3.34 ફૂટ નીચે છે. નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીથી ભરૂચ ખાતે વધતી નર્મદાની સપાટીની સ્થિતિ પર તંત્ર સજ્જ અને સતર્ક બની સતત નજર રાખી રહ્યું છે. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે યોજાયેલ લોક અદાલતમાં ક્રિમિનલ કમ્પાઉન્ડ કેસ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ 138 અન્વયના કેસ, બેંકના નાણાં વસૂલાત, મોટર અકસ્માત, લેન્ડ એક્વિઝિશન એક્ટ સહિતના કેસનો નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા. તદુપરાંત લોક અદાલતમાં ભરૂચમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હીકલ એક્ટ મુજબ આપવામાં આવતા ઈ ચલણના નાણાં ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમથી લોક અદાલતમાં ભરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ કેસનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં ફેસલો થતો હોય છે. આ લોક અદાલતમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ H.H. ગાંધી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ H.P. જોશી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ H.B. ઉપાધ્યાય, જજ P.M. સોની, જજ M.M. સૈયદ, જજ A.T. તિવારી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી D.B. તિવારી સહિત વકીલ મિત્રો, કોર્ટ સ્ટાફ, પદાધિકારીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા ભરૂચની તમામ કોર્ટો તથા તાલુકાની તમામ કોર્ટોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષે આ અગાઉ માર્ચ અને જૂન મહિનામાં
સફળ લોક અદાલતના આયોજન બાદ આ ત્રીજું લોક અદાલતનું આયોજન છે. આ લોક અદાલતમાં કુલ 13,077 કેસો પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે, જેમાં 8,700 કેસો લોક અદાલત મૂકવામાં આવેલા છે અને 4,700 જેવા કેસો સ્પેશિયલ સિટી મૂકવામાં આવેલા છે. તે ઉપરાંત 3,000 ઉપરાંત ઈ-ચલણ નોટિસો ઇસ્યુ કરવામાં આવેલી છે તથા 11,000 ઉપરાંત કેસોમાં બેન્કો અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સના કેસોમાં પ્રી લિટિગેશન નોટિસો કરવામાં આવેલ છે. લોક અદાલતમાં કેસો નિકાલ કરવાથી કેસનો કાયમી અંત આવતો હોય છે તથા જે પક્ષકાર દ્વારા જે કોર્ટ ફીસ જમા કરવામાં આવેલી હોય તે પર પૂરેપૂરી ભરપાર કરવામાં આવે છે. આ વખતે તાગેદર કેસીસ જે જૂના કેસો છે આપણા કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પેન્ડિંગ એ કેસો માટે સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. એ માટે સ્પેશિયલ કન્સિલિએશન પ્રોસિડિંગ કરવામાં આવેલી છે. તે ઉપરાંત નામદાર જજની બેન્ચ, નામદાર જજ અને મિલિટરની એક બેન્ચ બનાવવામાં આવેલી છે, જેમાં જૂના જે કેસો છે એને રિફર કરી સમાધાનનો પ્રયાસ કરવામાં આવેલ છે અને આ પ્રયાસો આ લોક અદાલત પૂર્ણ થયા પછી પણ ચાલુ જ રહેવાના છે. એટલે હું તમામ ભરૂચજનોને વિનંતી કરું છું તે આ રીત લોક અદાલત તે પછી પણ જે કન્સિલિએશન બેન્ચ બનાવવામાં આવેલી તાગેદ કેસ માટે એનો લાભ લેવા હું અપીલ કરું છું. ધન્યવાદ. તો તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ. આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ. અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય વિશ્વાસ ફોટોગ્राफी, आवर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स. यहाँ पे यूज़ होते हैं वैरायटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोज़ एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी. These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. आओ તમને કશું ઓર પણ દેખાડો. આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ, જ્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર. તો આજે જ સ્લોટ બુક કરાવો વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજન સન્સની પાસે, મક્તમપુર રોડ. આમોદના કોમી એકતા અને શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી ભક્તોના અદમ્ય ઉત્સાહ અને ઉમંગ વચ્ચે ગણેશ વિસર્જન સંપન્ન થયું. આમોદમાં ભાદરવા સુદ દસમના દિવસે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવનાર છે. આમોદમાં પ્રાચીન ગણપતિ મંદિરે આરતી ઉતાર્યા બાદ ગણપતિ દાદાની દબદબાભેર શોભાયાત્રા નીકળી હતી. આમોદમાં ડીજેના તાલ સાથે નીકળેલી ગણેશજીની શોભાયાત્રામાં દેશભક્તિ ગીત, ભક્તિ ગીત, ટીમલી રાસ, ગરબા ઉપર લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રા આમોદ નગરપાલિકા ખાતે આવી પાલિકા પ્રમુખ જલપાબેન પટેલ સહિત સદસ્યોએ ગણપતિ દાદાનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. તેમજ મુસ્લિમ સમાજના આગેવાન આસિફ ઇબ્રાહિમ દિવાન દ્વારા આમોદ નગરપાલિકા ખાતે ગણપતિજીનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરતા હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું. આમોદ પોલીસ સ્ટેશને ગણપતિ દાદાને પોલીસ જવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ સલામી આપવામાં આવી હતી. ગણપતિ દાદાના મંદિરેથી શરૂઆત થયેલી શોભાયાત્રા પરંપરાગત રૂટ ઉપર ફરી હતી. શોભાયાત્રાના રૂટ ઉપર શ્રીજી ભક્તો માટે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પાણી તેમજ શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. 7 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજી ભક્તોએ ભારે હૈયે ગણપતિ દાદાને આવતા વર્ષે વહેલા આવજોના કોલ સાથે મોડી રાત સુધી વિદાય આપી હતી. આમોદ પાલિકા દ્વારા મોટા તળાવ ખાતે તરાપા, તરવૈયા, લાઇટિંગ તેમજ મોટી ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગણપતિજીની શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે સમગ્ર રૂટ ઉપર પોલીસનો ચુસ્ત નિગરાની હેઠળ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચમાં ઈદે મિલાદ અને ગણેશ મહોત્સવના પર્વને ધ્યાને લઈને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ
હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં જાહેરનામાના ભંગ બદલ 10 માલિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસઓજીની ટીમ દ્વારા ભરૂચ શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતા વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મકાન માલિકોએ કોઈપણ જાતની નોંધણી વગર ભાડુઆતોને મકાન ભાડે આપ્યું હોય અને જાહેરનામાનો ભંગ કર્યો હોય આવા 10 જેટલા મકાન માલિકો, દુકાન માલિકો સામે જાહેરનામાના ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈપણ ભાડુઆતને મકાન અથવા દુકાન ભાડે આપો ત્યારે પોલીસમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમના સભ્યો ફરાર આરોપીઓની શોધખોળમાં હતા તે દરમિયાન તેઓએ બાતમીના આધારે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથકની હદમાં વર્ષ 2019માં થયેલ ચોરીના ગુનામાં ફરાર આરોપી અને સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતો ગુલામ હુસેન મલિકની ધરપકડ કરી હતી. ઝડપાયેલ આરોપી ગુલામ હુસેન મલિક ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે. તેની વિરુદ્ધ સુરત રેલવે પોલીસ સ્ટેશન, સુરત ડિંડોલી પોલીસ સ્ટેશન, સુરત ચોક બજાર પોલીસ સ્ટેશન અને વલસાડ રેલવે પોલીસ સ્ટેશન સહિતના પોલીસ મથકમાં ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ ગુનો કરીને ભાગી ગયેલા હોય અને હજુ સુધી પકડાયેલા ના હોય એવા આરોપીઓને શોધીને પકડવા માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે જિલ્લાના તમામ થાણા અધિકારીઓને, ભરૂચ જિલ્લા એસઓજીના અધિકારીઓને તથા એલસીબીના અધિકારીઓને સૂચના કરેલી. તે અંતર્ગત ભરૂચ જિલ્લા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી નાઓએ બાતમી આધારે ભરૂચ શહેર એ ડિવિઝનમાં જે 5 વર્ષ અગાઉ ચોરીનો ગુનો બનેલો હતો અને એ ગુનો કરીને આરોપી નાસી ગયેલો કે જેનું નામ ગુલામ હુસેન મલેક છે અને સુરત શહેરના ભેસ્તાણ આવાસમાં રહે છે, એ આરોપીને શોધીને પકડી પાડેલો છે અને આ ગુનાના કામે એ ડિવિઝન પોલીસને સુપ્રત કરેલો છે, જેથી એ ડિવિઝન પોલીસે એને ગુનાના કામે અટક કરી ધોરણસરની કાર્યવાહી કરેલી છે. આ જે આરોપી પકડવામાં આવેલો છે ગુલામ હુસેન મલેક, એ રીઢો ગુનેગાર છે અને ભૂતકાળમાં એને આવા ચોરીના 7 જેટલા ગુના કરેલા હોવાનું પણ જણાઈ આવેલું છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતાનગર એકતા ઓડિટોરિયમ ખાતે 7મા પોષણ માહની કાર્યશાળા છોટાઉદેપુરના સાંસદની ઉપસ્થિતિમાં યોજાઈ. મંત્રીનું કાર્યક્રમના સ્થળે આગમન થતાં જ પરંપરાગત આદિવાસી ઢોલના તાલે નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. નાના ભૂલકાઓ દ્વારા મંત્રી અને મહાનુભાવોને કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમ સ્થળે વિવિધ વિભાગો દ્વારા ઊભા કરાયેલા સ્ટોલનું મંત્રીએ નિરીક્ષણ કરી પૂર્ણ શક્તિમાંથી બનાવેલી વાનગીને પણ આરોગી હતી. 7મા પોષણ માહ કાર્યશાળાને સંબોધન કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી મહિલા અને બાળ કલ્યાણની ઉપસ્થિતિમાં આ દેશવ્યાપી અભિયાન સહી પોષણ દેશ રોશનનો શુભારંભ કરવામાં આવ્યો છે, જે ગૌરવ અને આનંદની વાત છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલા સશક્તિકરણ થકી દેશના ભાવિ નાગરિકો, બાળકોની ચિંતા કરીને કુપોષણ મુક્ત બનાવવા માટે એક જન આંદોલન ઉપાડ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા પણ આ અભિયાનને વેગવાન બનાવવા માટે રાજ્યના 4 ઝોનમાં કાર્યશાળા થકી મહિલા અને બાળ કલ્યાણની યોજનાઓ જન જન સુધી પહોંચાડવામાં આવશે. આજે મારા વિભાગ દ્વારા મધ્ય ગુજરાત ઝોનની કાર્યશાળા થકી આંગણવાડી બહેનો, ICDS વિભાગ દ્વારા 5 ઝુમખા સ્વરૂપે એનિમિયા, વૃદ્ધિ દેખરેખ, પૂરક ખોરાક, પોષણ ભી પઢાઈ ભી કાર્યક્રમને વેગવંતો બનાવ્યો છે. તેમાં મહિલાઓની ભાગીદારી, સક્રિયતા ખૂબ જરૂરી અને આવશ્યક છે. આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે 1 થી 30 સપ્ટેમ્બર સુધી ચાલનારા પોષણ માહ દરમિયાન સુપોષિત ગુજરાત, સાક્ષર ભારત, સશક્ત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન અને સંકલ્પને આપણે સૌ નારી શક્તિ સાથ આપીને સાકાર કરીએ તેવી અપીલ કરી હતી. રામ સેતુમાં ખિસકોલીએ યોગદાન આપ્યું તે રીતે સૌ સમાજના નાગરિકો, સંસ્થાઓ સહયોગ આપી સ્વસ્થ અને તંદુરસ્ત ગુજરાત બનાવી ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ધપાવીએ. આ તબક્કે મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે બાળકોને આપતા અન્નપાશન સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય 7મો પોષણ માહની ઉજવણીની શરૂઆત લોન્ચિંગ ગુજરાતમાં આપણા ગાંધીનગરથી આપણા મહિલા અને બાળ વિકાસ વિભાગના કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું.
અને આજે અહીંયા નર્મદા જિલ્લામાં આ કાર્યક્રમમાં આવવાનું થયું છે ત્યારે આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્ર અને આપણું ગુજરાત સંપૂર્ણ પોષણયુક્ત બને, બાળકોની ચિંતા, મહિલાઓની ચિંતા, કિશોરીઓની ચિંતા, આ ચિંતાના ભાગરૂપે 1 માસ સુધી આ ઉજવણી કરવામાં આવશે. 5 જુદા જુદા થીમને અનુલક્ષીને આ ઉજવણી કરવામાં આવી રહી છે. નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા તારીખ 14 સપ્ટેમ્બરના અખિલ હિન્દ અંધ ધ્વજ દિનની ઉજવણી કરવામાં આવી હતી. અખિલ હિન્દ અંધ ધ્વજ દિનની કાર્યક્રમની ઉજવણી ઉપક્રમે સવારે ડિકેન ફાઇન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા 150 અનાજ કીટ ભરૂચ અને નર્મદા જિલ્લાના 150 અંધ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવી હતી અને સાથે આ પ્રસંગે દાતા તિવારી અર્પિત અરવિંદકુમાર દ્વારા 150 અંધ લાભાર્થીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડેકેન ફાઇન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એડમિનિસ્ટ્રેટર મેનેજર હિમાંશુ પંડ્યા, સિનિયર પ્રોડક્શન મેનેજર અમૂલ શાહ, મેનેજર પુષ્પરાજસિંહ, અન્ય અધિકારીઓ અને સંસ્થાના હોદ્દેદારો, કારોબારી સભ્ય સાથે અન્ય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો દ્વારા ઘણું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત કક્ષાનો હોય ભરૂચ જિલ્લા માટે ગૌરવ અનુભવાય એમ રહ્યો હતો. ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારના એક ઘરમાં પરિવારના સભ્યો નીંદર માણી રહ્યા હતા ત્યારે તસ્કરોએ કસબ અજમાવી ઘરમાં પ્રવેશી 2.5 લાખથી વધુના મુદ્દામાલનો હાથફેરો કરી ગયા હતા. ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં રહેતા હિતેશ રાણા તેમજ તેમના નાના ભાઈનો સંયુક્ત પરિવાર રહે છે. ગત 11મી સપ્ટેમ્બરે તેઓ સાંજે નોકરીએથી આવ્યા હતા જ્યારે તેમના ભાઈ રાત્રે 9 વાગે આવ્યો. જ્યારે તેમનો પુત્ર જેનિશ ગણપતિ જોવા ગયો હતો જે રાત્રિના 12:30 વાગે આવતા તેમની પત્નીને તેને જમાડ્યા બાદ તેઓએ ઘરના નીચેના રૂમને લોક મારી તેઓ ઘરના ઉપરના માળે આવેલ રૂમમાં સૂવા માટે ગયા ત્યારે તેમની પત્ની તેમજ ભાઈની પત્ની ટિફિન બનાવવા માટે 5 વાગે ઉઠ્યા હતા. તેમણે દરવાજો ખોલવા જતાં તે બહારથી બંધ હોવાનું જણાયું. દરવાજો ન ખોલતા હિતેશે ગેલેરીમાં ઉતરી રૂમને બહારથી મારેલી સ્ટોપર ખોલી, જે બાદ તેમણે નીચે જઈ તપાસ કરતા રૂમના નકુચા તૂટેલી હાલતમાં જણાયા હતા. તેમજ નીચે રૂમમાં મૂકેલ તિજોરીઓનો સામાન વેરવિખેર કરી તેમાંથી સોના ચાંદીના દાગીના તેમજ 57,000 રૂપિયા રોકડા મળી કુલ 2.51 લાખની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મળસ્કે 1 નંબર વિનાની કાર ત્યાંથી પસાર થઈ હોય તેમાં તસ્કર આવ્યા હોવાનું અનુમાન છે. તેમણે પોલીસમાં જાણ કરતા એ ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો. ટીમે સ્થળ પર ડોગ સ્કોડ, એફએસએલની ટીમની મદદથી તસ્કરોના પગેરું મેળવવાનો પ્રયાસ કર્યો હતો. માંગરોળના દીગડિયા ગામે રાત્રે કુદરતી હાજતે ગયેલી મહિલાને દીપડાએ શિકાર બનાવી મોતને ઘાટ ઉતારતા ગ્રામજનોમાં ભય પ્રસરી જવા પામ્યો છે. માંગરોળના દીગડિયા ગામે રહેતી મહિલા ગીતાબેન વસાવા મોડી રાત્રે મહિલા કુદરતી હાજત માટે ઘર બહાર ગઈ હતી. જોકે સવારે મહિલા નહીં દેખાતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘરના વાડામાંથી 1.5 કિલોમીટર દૂર ખેતરમાં લઈ ગયો, જેમાં ઘરના વાડાથી 1.5 કિલોમીટર દૂર ખેતરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યાં દીપડાના પગના નિશાન પણ નજરે પડતા શિકારની શોધમાં આવેલ દીપડાએ મહિલાનો શિકાર કર્યો હોવાનું જણાવ્યું હતું. બનાવની જાણ કરવામાં આવતા માંગરોળ વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી મહિલાના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવના પગલે ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી જવા પામી છે. ઉઠી જાગી રાતે ઉઠી જાગી ત્યારે જોયું કાં ગઈ પેલી ડાબાઈ ટેબાઈ થોડું જોયું, પછી સવારે ઉઠીને પાછી આમ જોવા જઈ તેની મેરા ટેબાઈએ મારી બેન કાં ગઈ? મેં હજુ આવીને રોજ આવી જાય, હજુ આવીને કાં જે હું છે
પછી તે બાજુ જઈ તે હેડીને મેં આ બધું હોડી વળી બરાબર પછી હેડીની મેરે ગઈ તે એને ઓળેલી હતી તે નીચે પડેલી હતી તે જોઈ પછી ખૂન પડેલું હતું પછી પેલા વાઘના હેલા પંજા જોયા વાઘના પછી શું કહેવાય મને નહીં ખબર પડે વાઘ શું કહેવાય હા એટલું કઈ નહીં બીજું પછી એમ પછી આ લોકોને બધાને જઈને જાણ પાડી કે મારી બેન આવી નથી રાતની ગાયબ થઈ ગયેલી છે પછી સંડાસ કરવા નીકળી ત્યાંની આવી નથી આ લોકોને બધાને ફળિયામાં કીધું મારી બેનને શું થઈ ગયું આ બધું ખૂનવાળું એ છે પડેલું મને નથી ખબર કાં ગઈ શું થયું પછી બધા ગામ લોકો બધા ગયા હોડણી કરી એ હેડીમાંથી હેડી કેરાનું ખેત છે એ ખેતમાંથી લાશ કાઢી જોઈ આવ્યા લાશ કાઢી ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં ગતરોજ સાંજના 2 અજાણ્યા બાઇક સવારે આવી કામથી નીકળેલ એક મહિલાના ગળામાંથી ચેન ખેંચવાનો નિષ્ફળ કોશિશ કરી ફરાર થઈ ગયા, પરંતુ આ અજાણ્યા તસ્કરો સોસાયટીના કેમેરામાં કેદ થઈ ગયા હતા. ભરૂચ શહેરમાં મહિલાઓ જો સુમસાન માર્ગ પર એકલા ફરતા હોય તો સાવધાન રહેજો, કારણ કે અજાણ્યા બાઇક ચાલક આવા સ્થળોએ વોચમાં રહીને ઘરેણાં પહેરીને ફરતી મહિલાઓ અને યુવતીઓને નિશાન બનાવી રહ્યા છે. આવી જ એક ઘટના ભરૂચ શહેરના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં ગતરોજ સાંજના બની હતી, જેમાં 2 બહેનો સોસાયટીમાં કામ અર્થે બહાર નીકળી હતી. આ સમયે નંબર પ્લેટ વગરની બાઇક પર 2 હેલ્મેટધારી ઇસમોએ આવીને આગળ જઈને બાઇક વડાવી તેમની પાછળ આવી એક મહિલાના ગળામાં પહેરેલી ચેન પર હાથ માર્યો હતો. કે સદનસીબે ચેન તેમના હાથમાં નહીં આવતા ચેન સ્નેચરોએ વિલા મોઢે પરત જવું પડ્યું હતું. સાંજના સમયે બનેલી બાઇક સવાર ચેન સ્નેચરોની સમગ્ર ઘટના સોસાયટીમાં મૂકેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે મહિલાનું કંઈ પણ ગયું ન હોય તેમણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, પરંતુ સોસાયટીના પ્રમુખ અને જાગૃત નાગરિકોએ આ ઘટના બાદ તાત્કાલિક ગેટ પર સિક્યુરિટી મૂકવા સાથે મહિલાઓને સાવચેત રહેવા અપીલ પણ કરી છે. સુવા ગામના આદર્શ યુવક મંડળ સુવા દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ 2024ની રામાયણની થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. રામાયણ આપણે બધા જાણીએ છીએ, એ પ્રભુ શ્રી રામનું મંદિર 500 વર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિર બન્યું છે. આવો એક નાનો વિચાર લઈને વાગરા તાલુકાના સુવા ગામના આદર્શ યુવક મંડળ દ્વારા આ વખતે રામાયણની થીમ દ્વારા પ્રભુ શ્રી રામના જીવન ઉપર થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સુવા ગામના નવા ફળિયામાં દરરોજ સાંજે 7:30 કલાકે લાઈવ ડેકોરેશનને માણવા ગ્રામજનો ઉમટી રહ્યા છે. વિશ્વભરના પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે. એસઓયુના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ દ્વારા જે તે સોમવારે તહેવાર હોય તે દિવસે પ્રવાસીઓની માંગણીઓને ધ્યાને લઈને સોમવાર અને મંગળવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે મુજબ તારીખ 16/9/2024 અને 17/9/2024 ઈદે મિલાદ પર્વની સરકારી જાહેર રજા નિમિત્તે સોમવાર અને મંગળવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસીય પ્રકલ્પો પ્રતિ સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય માટે બંધ રાખવામાં આવે છે. સોમવારે ઉજવવામાં આવતા તહેવારો નિમિત્તે પ્રવાસીઓ માટે તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવાના નિર્ણયને આ અગાઉનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. એસઓયુના આ નિર્ણયને કારણે પ્રવાસીઓને શનિવાર, રવિવાર, સોમવારના અને મંગળવારના મિની વેકેશનનો લાભ મળે છે. તહેવાર નિમિત્તે સોમવારે તમામ પ્રવાસીય પ્રકલ્પો ખુલ્લા રાખવાના કારણે બુધવારે સાપ્તાહિક રજાની પણ જાહેરાત કરવામાં આવે છે, જેથી યોગ્ય મરામત કાર્ય હાથ ધરી શકાય. તારીખ 16/9/2024 અને તારીખ 17/9/2024 રોજ ઈદે મિલાદ પર્વની સરકારી જાહેર રજા નિમિત્તે સોમવાર અને મંગળવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે અને તારીખ 18/9/2024 બુધવારના રોજ તમામ પ્રવાસન સ્થળોએ જાહેર રજા રહેશે. આ અંગે વધુ માહિતી આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણિયાએ જણાવ્યું કે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈ ઈદે મિલાદ પર્વે સરકારી જાહેર રજા હોય અને તે દિવસો દરમિયાન સરકારી કર્મીઓ સહિતના તમામ લોકો આ રજાનો સદુપયોગ કરીને પોતાના પરિવાર સાથે એકતાનગરની મુલાકાત લઈને પોતાની રજાઓ સાર્થક રીતે ઉજવી શકે અને હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખુલ્લા હોય ત્યારે આ સૌંદર્યનો ધોધ લોકો પરિવાર સહ નિહાળી શકે તે માટે ઈદે મિલાદ પર્વની સરકારી જાહેર રજા સોમવાર અને મંગળવારના રોજ તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવા વ્યાપક હિતમાં નિર્ણય લેવાયો છે, જેથી પ્રવાસીઓને મિની વેકેશનનો લાભ મળી શકે. ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ સ્વચ્છતા હી સેવા અંતર્ગત સંયુક્ત ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જેપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને એમકે કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો.
સ્વચ્છતા હી સેવા અનુસંધાને વોકથોન સ્વચ્છતાની રેલી સૂત્રોચ્ચાર સાથે જેપી કોલેજથી શીતલ સર્કલ સુધી 150થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને પૂજ્ય બાપુની પરમ પૂજ્ય ગાંધીજીની સ્વચ્છતા હી સેવા, સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા અને સ્વભાવમાં સ્વચ્છતા, સંસ્કારમાં સ્વચ્છતા એ સૂત્રોના સાતત્ય સાથે સ્વચ્છતાની રેલી યોજાઈ હતી, જેમાં જિલ્લા કક્ષાના સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ જોડાયા હતા અને મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ રેલીમાં ભાગ લીધો હતો તેમજ સ્વચ્છતાના શપથ લીધા હતા. પોતાના કામ માટે આપશે ભારત માત્ર આઝાદ ભારત નહીં સ્વચ્છ ભારત જે માટે હું પ્રતિજ્ઞાબદ્ધ રહું છું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ભરૂચ અલ્જેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ઉપક્રમે આજ રોજ સ્વચ્છતા અભિયાન રેલીનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત જેપી કોલેજના વિદ્યાર્થીઓ શીતલ સર્કલ સુધી રેલી કાઢશે અને પાછા પરત કોલેજ પર આવશે અને પ્રતિજ્ઞા લેશે કે સ્વચ્છતા એ જ અમારો ધર્મ છે. નર્મદાના કેવડિયા ગામના ગણપત શંકર તડવી નામના આદિવાસી યુવાન બીએસએનએલના ટાવર પર ચડી જતા ચકચાર મચી જવા પામી હતી. કેવડિયા ગામની જમીન વળતરના મુદ્દે તેઓ ટાવર પર ચડી ગયા હતા. તેઓએ કેવડિયા વહીવટદારને જમીન મુદ્દે અગાઉ રજૂઆત કરી ચૂક્યા છે, પણ હજુ કોઈ વળતર ન મળતા તેઓ ટાવર પર ચડી ગયા. તેમને ત્યાં જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી નીચે નહીં ઉતરવાની ચીમકી આપી હતી. જો કોઈ જબરદસ્તી કરશે તો નીચે કૂદી પડવાની પણ ચીમકી આપતા ચકચાર મચી ગઈ હતી. આ દ્રશ્યે શોલે ફિલ્મની યાદ અપાવી હતી. રાજપીપળા શહેર ટાઉનમાં પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ ટાણે શહેરમાં કાકરીચારો ન થાય અને શહેરની શાંતિ ન ડહોળાય તે માટે શાંતિ જાળવવા નગરજનોને અપીલ કરાઈ હતી. શાંતિપ્રિય અને ભાઈચારાથી રહેતા લોકોના રાજપીપળા શહેરમાં આગામી સમયમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદનો તહેવાર સાથે આવતો હોય અન્ય શહેરોમાં જેમ કાકરીચારો થયો અને શહેરની શાંતિ ડહોળાય એવી ઘટના રાજપીપળામાં ન બને એ માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા રાજપીપળા શહેર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકમાં આગેવાનો હાજર રહ્યા હતા. ગણેશ મંડપ આયોજકો અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા, જેમાં પોલીસ અધિક્ષકે સૌને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ પ્રમાણે શાંતિ જાળવવા નગરજનોને અપીલ કરી. રાજપીપળા નગરના આગેવાન કમલેશ પટેલ સહિત ગણેશ ભક્તોએ રજૂઆત કરી હતી કે કૃત્રિમ તળાવમાં ગણેશ મૂર્તિ નહીં વિસર્જિત કરવામાં આવે, કેમ કે કૃત્રિમ તળાવમાં વિસર્જન બાદ ગંદકી કરવામાં આવે છે, જેમાં હિન્દુઓની લાગણી દુભાય છે. કૃત્રિમ તળાવમાં નહીં કરીએ. પાલિકા દ્વારા તમામ સુવિધા કરવામાં આવશે. ઊંડા પાણીમાં ગણપતિ દાદાની મૂર્તિ ડૂબાડી આવશે, બહાર આવશે નહીંની રજૂઆત કરી, પરંતુ સુપ્રીમ કોર્ટ અને સરકારની સૂચનાને લઈને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવા અને ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવાની પોલીસ અધિક્ષકે ખાતરી આપી હતી. ત્યારે ગણેશ આયોજકો દ્વારા હવે આ જિલ્લા પોલીસ વડાની વાત પર રાજી થયા છે અને આજે રાજપીપળા શહેર સહિત જિલ્લામાં તમામ જગ્યાએ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસે નાઇટ પેટ્रोलिंग અને સુરક્ષા व्यवस्था વધારી ફ્લેગ માર્ચ પણ કર્યો હતો. राजपीपला शहर में 15, 16 और 17 तारीख के दिन गणपति उत्सव में गणपति की मूर्तियों का विसर्जन और 16 तारीख को ईद मिलाद का जुलूस, इन त्योहारों का आयोजन हुआ है, जिसमें दोनों समाज की तरफ से आज सभी आगेवान शांति समिति की मीटिंग में आए थे. शांति समिति की मीटिंग बहुत शांति से और बहुत सुचारू रूप से यहाँ पे डिस्कशन हुआ है और बहुत शांति से और पुलिस बंदोबस्त के साथ सभी त्यौहार पूरे होंगे, ऐसी हमारी अपेक्षा है. आज राजपीपला टाउन में फुट पेट्रोलिंग भी मैंने खुद पुलिस के साथ किया है और जो कोर्ट की और नेशनल ग्रीन ट्रिब्यूनल की गाइडलाइन है उसके हिसाब से राजपीपला में कृत्रिम तालाब के अंदर गणपति की मूर्तियों का विसर्जन होने वाला है. सरकार श्री की और माननीय कोर्ट की जो गाइडलाइन है उसके हिसाब से हम कृत्रिम ओवरा के अंदर ही मूर्तियों का विसर्जन कर सकते हैं. और जो रजूआत हुई थी उसके बाद में उनकी जो रजूआतें थी उनका सबका समाधान करते हुए ये तय हुआ है कि कृत्रिम तालाब के अंदर ही मूर्तियों का विसर्जन किया जाएगा, ताकि कोई भी नेचुरल वाटर बॉडी में विसर्जन ना हो और पोल्यूशन ना हो. ભરૂચના ગણેશ મહોત્સવ સમાપન તરફ વધી રહ્યો છે, ત્યારે શ્રીજી ભક્તોનો ઉત્સાહ અને ઉમંગમાં પણ વધારો થઈ રહ્યો છે. ભક્તિસભર માહોલમાં ગણેશ મહોત્સવમાં સંધ્યા આરતી, અન્નકૂટ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો
ગણેશ મહોત્સવ આયોજકો દ્વારા થઈ રહ્યા છે, જેમાં રાજકીય અગ્રણીઓ સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહી શ્રીજી ભક્તિમાં લીન થઈ રહ્યા છે. ભરૂચમાં વિવિધ સ્થળે બિરાજમાન શ્રીજીની ઝલક અહીં પ્રસ્તુત છે. આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ યુવા પાંખના સહયોગથી આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદની સિઝનમાં ઋતુજન્ય રોગ, વાયરલ ઇન્ફેક્શન, મેલેરિયા, ચામડીના રોગો સહિતના ઋતુજન્ય રોગોના કેસો વધુ જોવા મળતા હોય છે. ઋતુજન્ય રોગના નિવારણ અર્થે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર નિર્દેશિત આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ યુવા પાંખના સહયોગથી આયુર્વેદિક અને
હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ જૂના ભરૂચના કબીરપુરા ખત્રીવાડ સ્થિત જૂના અંબાજી ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં આયુર્વેદ વિભાગના ડોક્ટર કૃષ્ણાબેન ફણસિયા, કવિઠાના આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડોક્ટર મનીષાબેન વાઢિયા, હોમિયોપેથિક ડોક્ટર કેતનભાઈ પટેલે પોતાની સેવાઓ આપી હતી. 150થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ફાઉન્ડર રજનીકાંત રાવળ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ શુક્લ, બ્રહ્મ અગ્રણી શૈલેષભાઈ દવે, શ્રી પરશુરામ સંગઠનના હરેશ પુરોહિત, બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ, જયેન્દ્રભાઈ ભટ્ટ, કેશવભાઈ શુક્લ, પ્રદીપભાઈ મોંઘી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા તથા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના માધ્યમથી આજ રોજ કબીરપુરા ખત્રીવાડ ખાતે અંબાજીના ચોકમાં નિઃશુલ્ક કેમ્પનું આયોજન થયું. તેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો અને સૌનો અમે આભાર માનીએ છીએ. વ્યસન મુક્ત ભારત તથા પર્યાવરણ બચાવવાના પ્રયાસ સાથે પંજાબ અમૃતસરથી કન્યાકુમારી પગપાળા યાત્રાએ નીકળેલા 21 વર્ષીય યુવાન ભરૂચમાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમૃતસરના 21 વર્ષના યુવાન લવપ્રીત સિંઘ વ્યસન મુક્ત ભારત તથા પર્યાવરણ બચાવવાના પ્રયાસ માટે અમૃતસરથી કન્યાકુમારી પગપાળા યાત્રા દરમિયાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી. અને આ મુલાકાત દરમિયાન લવપ્રીત સિંઘે જણાવ્યું હતું કે આશરે 4200 કિલોમીટર જેટલું ચાલશે અને લોકોને વ્યસન મુક્તિ તથા વડ, પીપળો, લીમડો, નીલગિરી જેવા વાતાવરણમાં ઓક્સિજન આપતા વૃક્ષો વાવી પર્યાવરણને સાચવવાની પ્રેરણા પૂરી પાડવા પ્રયાસ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે લવપ્રીત સિંઘ લેહ લદાખ, ખારદુગલા તથા નુબ રાવેલી, ઉમલિંગલા પાસ જેવા વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ જેવા સૌથી કઠિન વિસ્તારમાં પણ પદયાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. આજે ભરૂચ જિલ્લામાં પંજાબ અમૃતસરથી આવી ચૂકેલા એક ટ્રાવેલર લવપ્રીત સિંઘજી, એમનું હું સ્વાગત કરું છું. લવપ્રીત સિંઘજી પંજાબ અમૃતસરથી નીકળ્યા છે અને કન્યાકુમારી જઈ રહ્યા છે ચાલીને. હવે લવપ્રીત સિંઘજીનો મેઇન મોટો છે આ પગપાળાનો, સે નો ટુ ડ્રગ્સ, અને લોકોને વધારેમાં વધારે વૃક્ષારોપણ કરે એ માટે એ જાગૃત કરે છે. એમની આ પગપાળા યાત્રા છે એ એમણે સફળતાપૂર્વક પાર થાય એવી હું અને શ્વેતા મેડમ એમને શુભેચ્છા પાઠવીએ છીએ. અને લવપ્રીત સિંઘનું એમણે થોડા ટાઈમ પહેલાં જ લેહ, ખારડુંગલા, નુબ્રા વેલી, પેંગોંગ લેક અને ઉમલિંગલા પાસ જે વર્લ્ડ હાઈએસ્ટ રોડ છે એ ચાલીને એમણે સર કરેલું છે. અને બસ એમનો મેઇન હેતુ એ જ હતો કે ઇન્ડિયામાં બધા લોકો આ જ રીતે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહે અને આગળ વધતા રહે. સ્ત્રી નિકેતન સંસ્થા ભરૂચ દ્વારા આરતી થાળ ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ત્રી નિકેતન સંસ્થાની સભ્ય બહેનો માટે આરતી થાળી ડેકોરેશન સ્પર્ધા સંસ્થાના હોલ ખાતે યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડેકોરેશન માટે ફક્ત પૂજામાં વપરાતી સામગ્રીનો જ ઉપયોગ કરવાનો હોય સંસ્થાના હોલ પર જ બેસીને ડેકોરેશનનું કામ કરવામાં આવ્યું હતું, જે માટે સ્પર્ધકોને 1 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ઉષ્માબેન કામદારે સેવા આપી હતી. સંસ્થાના પ્રમુખ નીતાબેન મિસ્ત્રીએ આ સાથે બહેનોને હાઉસિંગની રમત પણ રમાડી હતી. આરતી ડેકોરેશન સ્પર્ધામાં કૌશાબેન શાહ, નીલાબેન બારોટ તેમજ તેજલબેન તપિયાવાલા પ્રથમ 3 ક્રમાંકે વિજેતા જાહેર થયા હતા. સંસ્થાના કમિટી અને સભ્ય બહેનોએ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબનો જન્મદિવસને મુસ્લિમ સમુદાયના લોકો પરંપરાગત રીતે ઈદે મિલાદના સ્વરૂપે ઉજવે છે. તે અંતર્ગત આગામી 16 સપ્ટેમ્બર 2024ને સોમવારના દિવસે ઉજવવામાં આવશે, જેની ઉજવણી માટે ભરૂચ જિલ્લાનું નબીપુર ગામ પણ રંગે ચંગે જોડાઈ ગયું છે. આ પ્રસંગને ઉજવવા માટે સમગ્ર નબીપુર ગામ રંગબેરંગી લાઇટોના ઝળહળાટ વચ્ચે રંગાઈ ગયું છે. ગામની તમામ મસ્જિદો, દરગાહ શરીફને નબીપુર ડેકોરેશન કમિટી દ્વારા સજાવવામાં આવે છે અને ગલી મોહલ્લા અને દરેક ઘર એક અજીબ ખુશીમાં રંગાઈ ગયા છે. આ દિવસે સૌ એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે અને ગામમાં નિયાઝનું આયોજન સમસ્ત ગામ તરફથી કરવામાં આવે છે, જેનો દરેક આનંદ લે છે. આ દિવસે ગામને મસ્જિદમાં સવારે કુરાન ખ્વાની કરી ગામમાં પૈગંબર સાહેબના જન્મદિવસની ખુશીના ભાગરૂપે ગામમાં જુલુસનું આયોજન કરવામાં આવનાર છે. નારાયણ વિદ્યા વિહાર શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાળકો માટે ગણેશ ઉત્સવ દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બાળકોએ ગણેશજીની આરતી અને નારાથી શાળાનો પ્રાર્થના ખંડ ગુંજાવ્યો હતો. બાળકોએ યોગ્ય પાત્રમાં તૈયાર થઈ સાચું તીર્થ વાર્તા અભિનય દ્વારા રજૂ કરી હતી અને ગણપતિ વિવાહ વાર્તા ટીવી પર ઉત્સાહથી નિહાળી હતી. તેમજ વર્ગખંડમાં બાળકોએ ચાલ્લાનું ચીટકકામ, રેતીકામ, રંગીન ચોખાનું ચીટકકામ વગેરે પ્રવૃત્તિ ગણપતિના ચિત્રમાં કરી હતી. આ ઉજવણી દ્વારા બાળકોમાં ધાર્મિક ભાવનાનો વિકાસ કરી શકાય તેમજ બાળકો ગણપતિજી તેમના માતા પિતા, પત્ની, પુત્ર વિશે માહિતગાર કર્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં 17મી સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2024 સુધી મહત્વના જન સુખાકારીના કાર્યો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાશે. સ્વચ્છતા હી સેવા અને સેવા સેતુ, એક પેડ માં કે નામ અને ગરીબ કલ્યાણ મેળો એમ ચારે મહત્વપૂર્ણ અભિયાનોમાં ભરૂચવાસીઓને સહભાગી બનવા અનુરોધ કરતા ભરૂચ જિલ્લા કલેક્ટર આગામી 27મી સપ્ટેમ્બર 2024ના રોજ જિલ્લા કક્ષાનો કેજી પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, ઉપરવાસમાંથી પાણીની આવક વધી. નર્મદા ડેમની 24 કલાકમાં 25 સેમીનો વધારો. ડેમ હવેની મહત્તમ સપાટીમાં માત્ર 2.43 મીટર બાકી. નર્મદા ડેમના 2.50 મીટર 15 દરવાજા ખોલાયા. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી 20.66 ફૂટ. વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા. ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે લોક અદાલત યોજાઈ. ભરૂચમાં લોક અદાલતમાં વર્ષની ત્રીજી લોક અદાલતમાં 13,000થી વધુ કેસમાં સમાધાન માટે મુકાયા. આમોદમાં ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી. ગણપતિ બાપ્પા મોર્યા, આવતા વર્ષે વહેલા આવજોના નારા સાથે ભક્તોએ ભાવભીની આંખે શ્રીજીને વિદાય આપી. આમોદના કોમી એકતા અને શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.